ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ક્યારેય તમે કોઈ ફરવાના સ્થળ પર હિલ સ્ટેશન પર જઈને આવો સુંદર નજારો જોયો છે? સુંદર મજાના રંગબેરંગી દૂર દૂર સુધી દેખાતા રંગબેરંગી ફૂલો, અને એ પણ હજારોની સંખ્યામાં. સાથોસાથ સરસ મજાના ગ્રીન ઝાડ હોય, પાંદડા હોય, ભૂરું આકાશ હોય, સફેદ વાદળો હોય, ઠંડા પવનમાં લહેરાતા ઉછળતા ફૂલો, સુંદર મજાના ફૂલો એકસાથે જ્યારે જુઓ ત્યારે તે અનેરો આનંદ આપે છે. અને આવી જ કંઈક વાત આપણે યુનિટ 11 વેલી ઓફ ફ્લાવર્સમાં કરવાની છે. આ ચિત્ર છે વેલી ઓફ ફ્લાવર્સનું, અને જે પ્રમાણે એમાં વર્ણન કરવામાં આવ્યું છે તે રીતે આ ખૂબ સુંદર જગ્યા અહીંયા તમને જોવા મળે છે. દૂર સુદૂર સુધી જ્યાં જ્યાં નજર પડે ત્યાં સુધી માત્ર ફૂલો, ફૂલો ને ફૂલો, રંગબેરંગી ફૂલો, અને એની સાથે ગ્રીન પહાડો, લીલોતરીથી છવાયેલા પહાડો, સુંદર મજાનું ભૂરું આકાશ અને બરફથી છવાયેલા શિખરો. આ બધું જોવાનો એક આહ્લાદક આનંદ તમને વેલી ઓફ ફ્લાવર્સમાં મળે છે. તો ચાલો આજે આપણે યુનિટ 11 વેલી ઓફ ફ્લાવર્સ વિશે માહિતી મેળવીએ. પ્રી ટાસ્કમાં તમને સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક એ બે જે જગ્યા છે, સ્થળો છે, તે બંને વચ્ચેનો ભેદ અને તે માટેની માહિતી આપવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ઇઝ અ પ્રોટેક્ટેડ એરિયા વેર લિમિટેડ હ્યુમન એક્ટિવિટી ઇઝ અલાઉડ. વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે છે, જેને અભયારણ્ય કહેવાય, તે અભયારણ્ય એક રક્ષાયેલો એરિયા છે, રક્ષાયેલી જગ્યા છે, અને ત્યાં હ્યુમન એક્ટિવિટી એલાઉડ નથી હોતી. એટલે કે એમાં માણસો ઓછામાં ઓછું આવન જાવન કરી શકે છે. The ownership of this type of protected area can be in the hands of either a government or in any private organization, provided the regulations are governed by the government. એટલે આ જે સેન્ચ્યુરી હોય છે એ ગવર્મેન્ટ ચલાવતી હોય છે, અથવા તો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સને સોંપવામાં આવી હોય છે જવાબદારી, પરંતુ તેમણે પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે અને રેગ્યુલેશન્સ પ્રમાણે જ આ સેન્ચ્યુરીનું સંચાલન કરવાનું હોય છે. ઇનસાઇડ અ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ધ હન્ટિંગ ઓફ એનિમલ ઇઝ કમ્પ્લીટલી પ્રોહિબિટેડ. સેન્ચ્યુરીની અંદર એટલે કે અભયારણ્યની અંદર કોઈ પણ પ્રકારના પ્રાણીઓનું શિકાર એ એલાઉડ નથી હોતો, પ્રોહિબિટેડ હોય છે, એટલે કે મનાઈ ફરમાવવામાં આવી હોય છે. એડિશનલી ધ ટ્રીઝ કેન નોટ બી કટ ડાઉન ફોર એની પર્પઝ. અભયારણ્યમાં આવેલા વૃક્ષોને પણ કોઈ પણ પર્પઝથી કાપી શકાતા નથી. રાઇટ્સ ઓફ લેન્ડ કેન બી ઓફ પીપલ. People can graze their animals in the sanctuary. A sanctuary can be upgraded to a national park. સેન્ચ્યુરીની અંદર જમીન ધરાવવાનો હક લોકોને હોઈ શકે છે. જેમ કે ગીરમાં ઘણા બધા નાના નાના ગામડા આવેલા છે, અને એ ગામડા વર્ષોથી ત્યાં વસેલા છે, અને તે ગામડાના લોકો પોતાના ખેતર અને જમીન પણ ત્યાં ધરાવે છે, પરંતુ તે માત્ર રહી શકે અને પ્રાણીઓ ચરાવી શકે અને ખેતી વિષયક કાર્યો કરી શકે. બીજી એક્ટિવિટી ત્યાં એલાઉડ હોતી નથી. વળી સેન્ચ્યુરી છે તેને અપગ્રેડ કરીને, એટલે કે એને વિસ્તૃત કક્ષાએ લઈ જઈને નેશનલ પાર્ક પણ બનાવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે નેશનલ પાર્ક એટલે શું. નેશનલ પાર્ક હેઝ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી through which no person can get into the park without permission. ડિફાઇન્ડ બાઉન્ડ્રી એટલે કે નિશ્ચિત હદ હોય છે નેશનલ પાર્કને, અને એ પરમિશન વગર કોઈ પાર્કમાં જઈ શકતું નથી. ઓનલી પરમિટેડ પર્સન્સ કેન એન્ટર અ નેશનલ પાર્ક.
The visitors can observe the park by a vehicle which routes through defined trails and they cannot get out of the vehicle for any reason. કોઈપણ જે નેશનલ પાર્ક હોય એમાં જ્યારે મુલાકાતીઓ તેની મુલાકાત લેવા જાય તો મુલાકાતીઓને તેમાં ફરવાનું એલાઉડ નથી હોતું. તેઓ માત્ર એ નેશનલ પાર્કના જે વ્હીકલ્સ હોય એ વ્હીકલ્સમાં જ બેસીને એ પાર્કની મુલાકાત લઈ શકે છે. અને એ વ્હીકલ પણ પાર્કમાં આવેલા રસ્તા ટ્રેલ્સ જે હોય, નાના નાના રસ્તા બનાવ્યા હોય તેના પર ચાલતું હોય છે, એમાં જ જવું પડે. કોઈ અન્ય રસ્તો કે રૂટ લઈ શકાય નહીં. રાઇટ ઓફ લેન્ડ ડોન્ટ બિલોંગ ટુ પીપલ. નેશનલ પાર્ક જ્યારે બને ત્યારે ત્યાં જમીનના હક્કો મળતા નથી લોકોને રહેવા માટે. અને નેશનલ પાર્ક જે બને એમાં લોકો પોતાના પ્રાણીઓને ચરાવી પણ નથી શકતા. A national park cannot be degraded to a sanctuary people. અને નેશનલ પાર્કને ક્યારેય સેન્ચ્યુરીમાં કન્વર્ટ નથી થઈ શકતા. ડિગ્રેડ કરીને તેને સેન્ચ્યુરી ન બનાવી શકાય. હવે અહીંયા એક પ્રી ટાસ્કમાં બીજી ટેબલ બનાવવાનું કહેવામાં આવ્યું છે કે સેન્ચ્યુરી અથવા નેશનલ પાર્ક ક્યાં ક્યાં આવેલા છે એનું નામ લખવાનું છે અને ત્યાં કયા પ્રાણી માટે એ પાર્ક કે સેન્ચ્યુરી બનાવવામાં આવેલ છે એ લખવાનું છે. ત્યારબાદ અમદાવાદથી કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે એ ત્રીજા ખાનામાં ભરવાનું છે તમારે. તો નેટનો ઉપયોગ કરી, ગૂગલનો ઉપયોગ કરી તમે આ માહિતી અચૂક ભરી જશો. હવે જોઈએ પાઠ. રીડ. Imagine yourself standing at the height of 14,000 feet in the West Himalayan range. હિમાલયની પશ્ચિમ રેન્જ જે આવેલી છે, રેન્જ એટલે હારમાળા, પહાડોની જે પશ્ચિમ તરફની હારમાળા છે તેમાં 14,000 ફીટની ઊંચાઈ પર તમે ઊભા હો તેવું કલ્પના કરો. All around you and as far as your eyes can see, there are flowers and flowers. અને તમે આસપાસ જ્યાં જ્યાં નજર પડે ત્યાં દૂર સુધી માત્ર ફ્લાવર્સ ને ફ્લાવર્સ જ જોવા મળે. કેવું લાગશે તમને? Emerald mountains, green meadows, white clouds and colorful patches of flowers create a dream-like panoramic view. What place is this? Can you guess? પહાડો, ઘાસના મેદાનો, અગાઉ મેં જે ચિત્રમાં બતાવ્યું એ પ્રમાણે સફેદ વાદળાઓ અને જુદા જુદા કલરફુલ ફ્લાવર્સના પેચીસ એટલે કે છૂટક છૂટક એમાં જોવા મળે જુદા જુદા કલર. તો કેવો સરસ મજાનું જાણે સ્વપ્નવત એક પેનોરેમિક વ્યૂ. હવે પેનોરેમિકનો અર્થ થાય છે વિશાળ. એક વિશાળ દ્રશ્ય તમારા નજર સામે આવી જાય છે અને આ બધું સ્વપ્ન જેવું લાગે છે. વોટ પ્લેસ ઇઝ ધીસ? આ કયું હશે જગ્યા એ તમે ધારણા કરી શકો છો? અહીંયા ઇમેજિનનો અન્ય અર્થ આપ્યો છે ગેસ. ઇમેજિન એટલે પણ ધારણા કરવી અને ગેસ એટલે પણ ધારણા. ત્યારબાદ ઇટ્સ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાઝ. જ્યાં આટલા સુંદર પહાડો અને ફૂલો જોવા મળે છે તે જગ્યા છે હિમાલયમાં આવેલો નેશનલ પાર્ક. સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક અને વાઇબ્રન્ટ, ફૂલ ઓફ કલર્સ એટલે આ એક વાઇબ્રન્ટ, કલરફુલ અને ભવ્ય નેશનલ પાર્ક આવેલો છે હિમાલય. This alluring place is known as the Valley of Flowers. Alluring means attractive
આ જે એટ્રેક્ટિવ જગ્યા છે જે માણસને ખેંચી લાવે છે તે છે વેલી ઓફ ફ્લાવર્સ. તેને વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે. ધ વાસ્ટ area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful for nature lovers, botanists and photographers. 87.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ વિશાળ જે પાર્ક છે અને ત્યાં જે હ્યુજ વેરાયટી મીન્સ ખૂબ મોટી સંખ્યામાં વિવિધતા જે રહેલી છે ત્યાંના ફૂલોની, એ આખાય દુનિયામાંથી નેચર લવર્સ, બોટાનિસ્ટ એટલે કે જીવશાસ્ત્રીઓ અને ફોટોગ્રાફર્સને ખેંચી લાવે છે આ જગ્યા પર. એટલે કે આ પાર્ક વિઝિટર્સ માટે ખૂબ માનીતો છે કેમ કે ત્યાં ફૂલોની ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે. ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર કાંકરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના કાંકરિયા શહેર નજીક આ વેલી ઓફ ફ્લાવર્સ આવેલી જગ્યા છે. It is about 300 kilometers north of Rishikesh near Badrinath. બદ્રીનાથની નજીક જે ઋષિકેશ નામની જગ્યા આવી છે તેના નોર્થમાં એટલે કે ઉત્તર તરફ 300 કિલોમીટરમાં આ જગ્યા ફેલાયેલી છે. There is a motorable road up to Govind Ghat and from there the trek of this valley starts. ગોવિંદ ઘાટ સુધી મોટરેબલ રોડ છે એટલે કે મોટરથી તમે એટલે કે વ્હીકલ જઈ શકે છે, પરંતુ ગોવિંદ ઘાટ પછી ટ્રેક શરૂ થાય છે એટલે કે તમારે ત્યાં ચાલતા જ જવું પડે છે. તો ગોવિંદ ઘાટથી વેલી ઓફ ફ્લાવર્સ જવાનો રસ્તો ચાલવું જ પડે છે. This place was little known to outside world due to its remote location. આ સ્થળ લિટલ નોન એટલે ભાગ્યે જ કોઈ જાણતું હતું. બહારનું વિશ્વ, આઉટસાઇડ વર્લ્ડ એટલે કે બહારનું વિશ્વ, એટલે કે આ સ્થળની જાણકારી ભાગ્યે જ કોઈને હતી કેમ કે આ સ્થળ એ બહુ રિમોટ લોકેશન, બહુ દૂરના સ્થળ પર આવેલું છે. એટલે કોઈનું એટલું જલ્દી ત્યાં ધ્યાન પણ નહોતું પહોંચ્યું કે અહીંયા આવી કોઈ સુંદર જગ્યા પણ છે. અને કદાચ માનવની નજરથી આ જગ્યા છુપી ગયેલી હતી, તેથી જ આટલો સમય બચેલી હતી. તો આ જગ્યા બહુ ઓછા લોકો જાણતા હતા કેમ કે બહુ દૂર આવેલી છે. In 1931, it was discovered accidentally by 3 British mountaineers. માઉન્ટેન ઉપર જે ટ્રેકિંગ કરવા ગયા તેને માઉન્ટેનિયર્સ કહેવાય, પર્વતારોહકો. અને આ પર્વતારોહકો 1931માં જે પાછા ફરી રહ્યા હતા ત્યારે 3 બ્રિટિશ પર્વતારોહકોએ આ જગ્યા શોધી કાઢી હતી. They came down to this beautiful valley searching for a way out from the mountains in the Himalaya range. હિમાલયન રેન્જમાંથી બહાર નીકળવાનો રસ્તો તે લોકો શોધી રહ્યા હતા અને એ વખતે એક્સિડન્ટલી એટલે કે અકસ્માતે જ તે લોકો આ વેલી ઓફ ફ્લાવર્સમાં પહોંચી ગયા, એ સ્થળ પર પહોંચી ગયા અને તેમણે આ જગ્યા શોધી કાઢી. Stunned by the variety and colors of flowers, they named it as the Valley of Flowers. Stun એટલે આશ્ચર્યચકિત થઈ જવું, સરપ્રાઇઝડ. અહીં આવેલી ફૂલોની વેરાયટીને જોઈને અને કલરફુલ ફ્લાવર્સને જોઈને તેમણે આ જગ્યાનું નામ આપ્યું વેલી ઓફ ફ્લાવર્સ. Thereafter, renowned mountaineers, trekkers and botanists started pouring in. આમ તો પોર એટલે રેડવું, પોરિંગ ઇન એટલે ધસારો શરૂ થયો.
આવવાનું શરૂ થયું. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે વેલી ઓફ ફ્લાવર્સ એકવાર શોધાઈ ગઈ ત્યાર પછી તો રિનોન્ડ એટલે જાણીતા પર્વતારોહકો, ટ્રેકર્સ, બોટનિસ્ટ્સ વગેરેનો અહીંયા આવવાનું પ્રમાણ વધી ગયું, ધસારો વધી ગયો. રાઇટર્સ એન્ડ પોએટ્સ હેવ રિટન એસેઝ એન્ડ ટ્રાવેલોગ્સ એન્ડ પોએમ્સ ઓન ધ એન્ચેન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. એન્ચેન્ટિંગ આપણે આગળ શબ્દ આવી ગયો તેમ મંત્રમુગ્ધ. આ સ્થળ વિશે અનેક રાઇટર્સે એસેઝ લખ્યા છે. ટ્રાવેલોગ્સ એટલે પ્રવાસ પ્રસંગો લખ્યા છે, કવિતાઓ લખી છે. આમ આ સ્થળ જીવશાસ્ત્રીઓ, ટ્રેકર્સ, માઉન્ટેનિયર્સ, બોટાનિસ્ટ્સ વગેરે માટે તો માનીતું છે જ, સાથોસાથ રાઇટર્સ અને પોએટ્સમાં પણ બહુ જાણીતી જગ્યા છે. This valley was declared as a national park in 1982 and in 1988 it was included in World Heritage Site. 1982માં એને નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો અને 88માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઉમેરવામાં આવ્યું. Interestingly, there is a reference about this place in the Ramayana. રામાયણમાં પણ આ પ્લેસનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે વેલી ઓફ ફ્લાવર્સનો ઉલ્લેખ છેક રામાયણમાં પણ જોવા મળે છે. એટલી જૂની આ જગ્યા છે. In the battle between Ram and Ravan, Lakshman was struck with an arrow shot by Meghnad, the son of Ravan. રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થયું હતું તેમાં રાવણનો જે દીકરો હતો મેઘનાદ, તેના બાણથી લક્ષ્મણ હણાઈ ગયા અને મૂર્છિત થયા. એ આપણે સૌ જાણીએ છીએ. લક્ષ્મણ became unconscious. Ram called અશ્વિની કુમાર્સ, the heavenly healers. લક્ષ્મણ જ્યારે આ રીતે મૂર્છિત થયા ત્યારે રામે અશ્વિની કુમાર્સ કે જે સ્વર્ગના ડૉક્ટર્સ હતા, હેવનલી હીલર્સ હતા, એ સમયના જે વૈદ હતા તેમને બોલાવવામાં આવ્યા. They prescribed સંજીવની, a miraculous medicinal plants found only on the Himalayas. એ વખતે અશ્વિની કુમારોએ પ્રિસ્ક્રાઇબ કરી સંજીવની બુટી. આપણે સૌ આ વાર્તા જાણીએ છીએ કે સંજીવની બુટી એમણે સજેસ્ટ કરી, જે માત્ર હિમાલયમાં જ મળી આવતી હતી. એના પ્લાન્ટ્સ ત્યાં જ મળી આવતા હતા. હવે મિરેકલ શબ્દ પરથી અહીં મિરેકલ એટલે ચમત્કાર, એના પરથી શબ્દ આવ્યા મિરેક્યુલસ, ચમત્કારિક. આ જે ચમત્કારિક જડીબુટ્ટી હતી તે માત્ર હિમાલયમાં જ મળી આવતી હતી. ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારત વર્ષ. તો શ્રીલંકાથી છેક ઉત્તર તરફ હિમાલયમાં, અને એ પણ ભારત દેશમાં મળી આવતી હતી. અને એ બહુ અઘરું કામ હતું કે એ સંજીવની બુટી લાવવી. પણ એ સમયે હનુમાનજી પોતાની શક્તિ કામે લગાડે છે. હનુમાન ફ્લ્યુ ટુ ધ પ્લેસ એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. અને આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી છેક હિમાલય સુધી, શ્રીલંકાથી હિમાલય સુધી ઉડતા ગયા અને તે આ સંજીવની જડીબુટ્ટી જે હતી એ આખા પર્વત સાથે ઊંચકીને લેતા આવ્યા. અને એમ કહેવાય છે કે જ્યાંથી એ જડીબુટ્ટી લાવ્યા હતા તે પ્લેસ હતું ધ વેલી ઓફ ફ્લાવર્સ. આ વેલી ઓફ ફ્લાવર્સ જે છે ત્યાંથી તે આખો પહાડ ઊંચકીને લઈ આવ્યા હતા. મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર લોંગ યર્સ ઇન મેડિટેશન. એટલી પવિત્ર જગ્યા છે કે જ્યાં ઘણા બધા ઇન્ડિયન યોગી એટલે કે ભારતીય યોગીઓ અહીંયા વર્ષોના વર્ષો તપશ્ચર્યા કરવા આવે છે અને બેઠા હોય છે. સચ લેજન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ.
અને કેટલીય પૌરાણિક કથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. આ સ્થળનું ઓફિશિયલ નામ છે નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. આ એનું અધિકૃત નામ છે. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ અ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. આ સ્થળને પ્લાન્ટ ડાયવર્સિટી, ડાયવર્સિટી એટલે વૈવિધ્ય, વેરાયટી, જુદી જુદા છોડના વૈવિધ્યના સેન્ટર તરીકે આ જગ્યાને માન્યતા પ્રાપ્ત થયેલી છે. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992 recorded 600 species of એન્જિયોસ્પર્મ્સ એટલે કે મેગ્નોલિયા ફ્લાવર પ્લાન્ટ. હવે અહીંયા સ્પીસીઝનો અર્થ થાય છે પ્રજાતિઓ, એટલે કે એના પ્રકારો. અહીંયા 600 પ્રકારની એન્જિયોસ્પર્મ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, જે એક ફ્લાવર પ્લાન્ટ છે. એન્ડ 3 ટેરિડોફાઇટ્સ એટલે કે અનરોલિંગ ફર્ન, જેને સામાન્ય ભાષામાં કહેવાય. અહીંયા તમે જુઓ સાયન્ટિફિક નેમ અને એનું કોમન નેમ બંને સાથે સાથે આપેલું છે. જેમ કે એન્જિયોસ્પર્મ્સ છે એને મેંગોલિયા કહે છે અને ટેરિડોફાઇટ્સ એને અનરોલિંગ ફર્ન કહે છે. તો આ રીતે એક એનું દેશી નામ છે અને એક એનું સાયન્ટિફિક નેમ પણ આપેલું છે. તો આ રીતે અહીંયા આવા 600 પ્રકારની અલગ અલગ વનસ્પતિઓ પ્રજાતિઓ જોવા મળે છે. ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. અને જીવશાસ્ત્રીઓએ તો વનસ્પતિશાસ્ત્રીઓએ તો અહીંયા 58 પ્રકારના નવા પ્લાન્ટ્સ જોયા કે જે દુનિયામાં ક્યાંય જોવા નહોતા મળતા. દુનિયા જેનાથી અજાણ હતી એવા 58 નવા પ્લાન્ટ્સ પણ અહીંયા જોવા મળ્યા. મેની ઓફ ધીસ સ્પીસીઝ આર ગ્લોબલી થ્રેટન્ડ. અને આમાં આ પાર્કમાં કેટલીક પ્રજાતિઓ તો એવી છે કે જે આખા વિશ્વમાં થ્રેટન્ડ છે, એટલે કે એન્ડેન્જર્ડ છે. હવે એન્ડેન્જર્ડ એટલે શું? તો કે જ્યારે કોઈ વનસ્પતિ કે પ્રાણી ની સંખ્યા ઘટતી જ જતી હોય અને નામશેષ થવાના આરે હોય ત્યારે તેના માટે શબ્દ વપરાય છે થ્રેટન અથવા તો એન્ડેન્જર્ડ. મનુષ્યએ કરેલી પોતાની જે પ્રવૃત્તિઓ છે, વૃક્ષો કાપવા, મકાનો બનાવવા, ડેમ બનાવવા વગેરે માટે એ સતત વૃક્ષો કાપતો રહે છે, જંગલોનો નાશ કરતો રહે છે. અને એના કારણે એવા કેટલાય વૃક્ષો છે, પ્લાન્ટ્સ એટલે કે છોડ છે કે જે એન્ડેન્જર્ડ છે, એટલે કે અત્યારે તેમનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે. અને માટે અહીંયા કહ્યું છે કે આ નેશનલ પાર્કમાં એવી પ્રજાતિના છોડ થાય છે કે જે સમગ્ર વિશ્વમાં નામશેષ થવાના આરે છે. અને ત્યારે આપણી જવાબદારી વધારે બની જાય છે. હવે આપણે આ છોડ અહીંયા નેશનલ પાર્કમાં જ મળી આવે છે, તો એ છોડને, એ પ્રજાતિને સાચવવી અને એનું સંવર્ધન કરવું, એટલે કે એને વધારે વિસ્તૃત કરવી એ આપણી જવાબદારી બને છે. ઇન 1988 31 સ્પીસીઝ ઓફ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરીઝ વેર આઇડેન્ટિફાઈડ ઇન ધીસ પાર્ક. 1988માં અહીંયા 31 એવી સ્પીસીઝ એટલે કે પ્રજાતિઓ પ્લાન્ટ્સની જોવા મળી હતી જે રેર છે, એટલે કે ભાગ્યે જ મળી આવતી છે, એન્ડેન્જર્ડ છે, હમણાં જેમ સમજાવ્યું એમ થ્રેટન્ડ છે,
એ આ પાર્કમાં જોવા મળી હતી. ત્યારબાદ લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. અને અહીંના જે લોકલ વિલેજ પીપલ છે, અહીંના રહેવાસી જે છે તે લોકો ઓલરેડી 45 જેટલા મેડિસિનલ પ્લાન્ટ્સ એટલે કે ઔષધીય છોડનો ઉપયોગ કરતા જોવા મળ્યા. એટલે કે આ જ્ઞાન બહુ જૂનું છે અને ત્યાંનો લોકલ વિલેજર્સ પણ લગભગ 45 જેટલા પ્લાન્ટ્સનો ઉપયોગ ઓલરેડી મેડિસિન તરીકે કરી રહ્યા છે. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિસિનલ યુઝ એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસીસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી. હવે બ્રહ્મકમળ નામનું જે બહુ જ જાણીતું ફ્લાવર અહીંયા થાય છે તેનું બહુ મહત્ત્વ છે, કેમ કે આ જે બ્રહ્મકમલ ફૂલ છે એ ફૂલ તેના મેડિકલ યુઝ માટે બહુ જાણીતું છે. એટલે કે ઘણી બધા રોગમાં એ દવા તરીકે કામ કરે છે અને માટે જ આ ફૂલ એટલું મહત્ત્વનું છે કે એને રિલિજિયસ ઓફરિંગ એટલે કે પ્રસાદ તરીકે અને એક ધાર્મિક ભાવનાથી આ ફૂલ ત્યાંના જે દેવીઓ છે, નંદા દેવી અને સુનંદા દેવી, આ જે બે દેવીઓ છે એ દેવીઓને આ ફૂલ ચડાવવામાં આવે છે. The dominant family in the Valley of Flower is Astraceae, family of sunflower. સનફ્લાવર જાતિના જે ફૂલો છે તે અહીંયા ડોમિનન્ટ એટલે કે પુષ્કળ પ્રમાણમાં જાય વધુ પડતા છે, આગળ પડતા છે. તો સનફ્લાવરની લગભગ 62 પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે. અધર બ્યુટિફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી, અજવાઇન, બ્લુ પોપીઝ, કાનફુલિયા, સલ્લામપંજા, બાંફસા, બલસમ, બરીતી, હલ્દી ફૂલ એક્સેટ્રા. અહીંયા બીજા પણ કેટલાક ફૂલો મળી આવે છે જેના નામ અહીંયા આપવામાં આવ્યા છે. આજે આપણે આ પાઠનું એક્સપ્લેનેશન અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આગળ ચર્ચા કરીશું. અસ્તુ.